સવારે 5 વાગે અમે નીકળ્યા. મંદિર સુધી પહોંચતા એક એવી મોમેન્ટ થઈ જે આ યાત્રાને હંમેશા માટે યાદ અપાવી ગઈ. ભારી ભીડ હતી પણ માના દર્શન થઈ ગયા. ગુડ મોર્નિંગ. સવારના 5 વાગ્યા છે અને અમારી યાત્રા શરૂ થઈ. હેલો. હેલો બોલો. હારું, આપણે ક્યાં જઈએ છીએ? ત્યાં કયા માતાજી છે? આજે અમે માના દર્શન માટે નીકળ્યા છીએ, ભક્તિ અને શ્રદ્ધા સાથે. આજે શનિવાર છે અને સફરની શરૂઆત હનુમાન ચાલીસાથી કરીએ. સવારનું આ શાંત વાતાવરણ અને ભક્તિનો માહોલ ખરેખર અલગ જ ફીલ આપે છે. અને સૂરજની પહેલી કિરણ સાથે અમારો સફર આગળ વધી રહ્યો છે. આ દ્રશ્ય જોઈ મન ખુશ થઈ જાય છે. લોંગ જર્ની છે અને થોડીક એનર્જી પણ હોવી જોઈએ, તો સવારનો નાસ્તો બાકી હતો અને બ્રેકફાસ્ટ કરી લઈએ. સફરમાં થોડોક ફોટો સેશન પણ થઈ જાય અને પરીન પણ ફૂલ એન્જોય કરી રહ્યો છે. ફ્રેન્ડ્સ સાથેની આવી મસ્તી ટ્રીપ ડબલ સ્પેશિયલ બની જાય. આ બધા મોમેન્ટ્સ હંમેશા યાદ રહેશે. Hello, meet team. I'm Miral. I'm Chetna. Hello, who are you? I am fine. આપણે લેવાનો હતો વિડિયો. Ankur, who are you? I am Kinjal. Are you fine? I am fine. Hello. Hi. ચશ્મા લઈને તો. બાય બાય. હવે બધા જ રેડી છીએ અને ડાયરેક્ટ માના દર્શન કરવા માટે રવાના થઈ રહ્યા છીએ. સફર હવે અંતિમ સ્ટેજમાં પહોંચી રહ્યો છે અને મનમાં એક્સાઇટમેન્ટ પણ છે અને શાંતિ પણ. અંતમાં અમે પાવાગઢ પહોંચી ગયા. આ પવિત્ર ભૂમિ પર આવીને અલગ જ શાંતિનો અનુભવ થાય છે. આ પાંચાનેર કિલ્લાની દિવાલો છે જે ઇતિહાસની યાદ અપાવે છે. આ જગ્યા ધાર્મિકતાની સાથે સાથે ઐતિહાસિક પણ છે. હવે સીધા માના દર્શન તરફ જઈ રહ્યા છીએ. અહીંથી પોતાનું વાહન ન હોય તો આ જીપની મદદથી તમે ઉપર સુધી જઈ શકો છો. ફાઇનલી અમે ઉપર આવીને ગાડી પાર્ક કરી લીધેલી છે. પરીન માટે આ બધી નવી જગ્યા છે. એના એક્સપ્રેશન જોઈને બધા હસી પડે છે. થોડાક આગળ વધતા અહીં પાવાગઢનો ડુંગર ચડવાનો ગેટ આવી ગયો છે અને અહીંથી યાત્રાળુઓ પગપાળા ડુંગર ચડીને માતાના દર્શન કરવા જાય છે. તેની નજીક રોપવેની પણ સુવિધા છે જે યાત્રીઓને ઉપર સુધી લઈ જાય છે. અને ફાઇનલી રોપવેની ટિકિટ માટે લાઇનમાં ઊભા છીએ. થોડું વેઇટિંગ છે પણ બધામાં જ ઉત્સાહ હતો. માતાના દર્શન કરવા માટે બધા ઉત્સુક હતા. વિડિયો આવી ગયો વેલન થઈ.
આ લોકો બહુ લાઇનમાં ઊભા રહીને અમારું ગ્રુપ મજાક મસ્તી કરી રહ્યું હતું. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથેની સફરની મજા અલગ જ હોય છે. જોરથી બોલો જય માતાજી. આ નામ લેતા જ મનમાં શાંતિનો અનુભવ થાય છે. હવે રોપવે આવી રહી છે અને અમારી યાત્રાનો નેક્સ્ટ લેવલ હવે સ્ટાર્ટ થશે. ફાઇનલી રોપવેમાં બેસી ગયા અને હવે ચાલુ થઈ છે રોપવેની યાત્રા. અહીં નીચે પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને મન શાંત થઈ ગયું. પ્રકૃતિની વચ્ચે માનું સ્થાન કેટલું દિવ્ય લાગે છે. રોપવે સુધી પણ યાત્રા પૂરી નથી થતી. હવે આ પવિત્ર પગલાથી આપણે ઉપર સુધી જવાનું છે. રોડની બેવ સાઈડ ભક્તિનો માહોલ જોવા મળે છે. પ્રસાદ, ચુંદડી અને માતાજીના પ્રસાદ સાથે આખું વાતાવરણ પવિત્ર લાગે છે. અને આ છે દૂધિયું તળાવ. કહેવાય છે કે આ પવિત્ર તળાવમાં પગ ધોવાથી મન અને શરીરને શુદ્ધિ મળે છે. આ જગ્યા પ્રાચીન અને પવિત્ર મનાય છે. શ્રદ્ધાની નિશાની એવી માતાજીની પટ્ટી પણ બાળકોએ માથા પર બાંધી લીધી છે. જોરથી બોલો જય માતાજી. અને હવે માતાના દર્શન માટે થોડા પગલા બાકી છે. અને માતાજીના શેરો સાથે બાળકોની ખુશી જોવાલાયક હતી. આ મોમેન્ટ યાદગાર બની ગઈ. માનો દરબાર કેવો દિવ્ય લાગી રહ્યો છે. માના દરબારમાં આવતા અજીબ શાંતિનો અનુભવ થાય છે. આજે પરીન માટે પણ માની કૃપા અને સુંદર ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ. બધા માટે સુખ, શાંતિ અને સફળતા મળે એવી વિનંતી. ભારે ભીડ હતી પણ માના દર્શન થઈ ગયા. ઢોલ અને નગાડા સાથે માને ધજા અર્પણ કરી રહ્યા હતા. આ શ્રદ્ધા અને વિશ્વાસની નિશાની છે. પ્રસાદ લઈને સફરને સંપૂર્ણ બનાવ્યો. અને ત્યારબાદ માર્કેટમાં થોડીક શોપિંગ કરી બાળકો માટે ટોયઝ અને યાદગીરીની વસ્તુ લીધી. હવે નીચે તરફ ફરી રહ્યા છીએ પણ મનમાં શાંતિ અને આશીર્વાદ લઈને. આ સુંદર દ્રશ્ય જોઈને મન ખુશ થઈ જાય છે. સફરની અસલી મજા તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ગપ્પાબાજીમાં હોય છે. ગરમી હતી એટલે આઈસ્ક્રીમની મજા લીધી અને ટ્રાવેલ્સમાં આ નાના નાના મોમેન્ટ્સ યાદગાર બની જાય છે. અને હવે ઘર તરફ રવાના. થાક પણ છે પણ મનમાં શાંતિ અને આનંદ છે. આ રીતે અમારી પાવાગઢની યાત્રા પૂરી થઈ. ફ્રેન્ડ્સ અને પરીન સાથે વિતાવેલા આ પલો અમારા માટે અનમોલ છે. જો તમને અમારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બધા સાથે મળીને બોલો જય માતાજી.